નમસ્કાર, સ્વાગત છે મિત્રો આપ સૌનું મારી ચેનલ 3K ઓફિશિયલ પર। તો મિત્રો પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને બેલ આઇકનનું બટન દબાવી દેજો। તો આજે મિત્રો હું તમને એવો વિડીયો બતાવું કે તમારી જૂની બધી મેમરી છે એ તાજી થઈ જશે। તો ચાલો જોઈએ। તો જુઓ મિત્રો, અમારા ફળિયામાં આજે બપોરે હું જમવા આવ્યો તો ઘરે, તો બહુ જ સુંદર વસ્તુ મને જોવા મળી કે મારા પડોશમાં પ્રવીણ કાકાએ એમના ઘરે જૂના ગાદલા અને બધું હતું, એના માટે આ રૂ પીંજવાવાળા ભાઈને ઘરે બોલાવ્યા હતા। એ એમનું મશીન લઈને આવ્યા છે। જો મશીનમાં બધું જૂનું ગાદલા ઓશિકાનું રૂ પીંજાય છે। આ મશીનના અંદર આ બાજુ જે કોથળો બાંધ્યો છે એમાં બધું પીંજાયેલું અને ચોખ્ખું થયેલું રૂ આ કોથળામાં ભરાશે અને આ રીતના બધું રૂ આ કોથળામાં ભરી દીધા બાદ પછી એના ગાદલા અને ઓશિકા ભરવામાં આવશે। તો મિત્રો, આ વસ્તુ આપણને પહેલાં વર્ષો પહેલાં જ્યારે તમે ને હું જ્યારે નાના હતા ત્યારે ઘણીવાર આપણા ફળિયામાં કે આપણા બજારમાં જોવા મળતી। ઘણીવાર આપણા મમ્મી પપ્પા આ રીતના નવા ગાદલા ઓશિકા ભરાવતા, તો આ રીતના શુદ્ધ કપાસનું રૂ લઈ અને આપણે આ રીતના પિંજારા જોડે પીંજાઈ અને આપણે એના ગાદલા વાપરતા હતા। પરંતુ અત્યારે આપણે આ દેશી શુદ્ધ રૂના ગાદલા વાપરવાના બદલે પ્લાસ્ટિકની ગાદીમાંથી બનતા ડનલોપના એવા VIP ગાદલાઓ વાપરીએ છીએ, જે લાંબા ગાળે આપણને નુકસાન થાય છે। એનાથી કોઈ ફાયદો થતો નથી, પણ બસ એક દેખાદેખી અને સ્ટેટસ બતાવવા માટે મિત્રો આપણે આ જૂની આપણી જે પદ્ધતિ હતી ઓશિકા બનાવવાની, ગાદલા બનાવવાની, એ ભૂલી ગયા। આ પદ્ધતિના અંદર આ લોકોને રોજગારી પણ મળી રહેતી અને આપણું પણ કામ થતું અને શુદ્ધ રૂના ગાદલા બનતા પ્યોર કોટનના, જે આપણને કોઈ ચામડીની એલર્જી કે એવું કશું આપણને એ વખતે થતું નહીં। અત્યારે ઘણીવાર કમરની કેવી તકલીફો થાય, પછી આપણને ડૉક્ટરો કહે છે કે આવા ગાદલા નહીં વાપરવાના। તો જુઓ મિત્રો, આ જૂની પદ્ધતિ છે અને અચાનક હું ઘરે આવ્યો તો જમવા અને મને જોવા મળી, તો મને થયું કે લાવો મારા દર્શક મિત્રો સાથે હું શેર કરું, એમને પણ એમની જૂની મેમરી હશે આ રીતના ઘરે ઓશિકા કે ગાદલા ભરાવાની, તો રિફ્રેશ થઈ જશે અને મૂડ ફ્રેશ થઈ જાય એવી વસ્તુ મિત્રો મને આ ગમી। કે હું નાનપણમાં મારા ઘરે અવારનવાર જોયેલું છે કે પપ્પા આ રીતના રૂ લાવતા, પછી એને આ રીતના પીંજાવતા। અમે આ પીંજવાનો સંચો છે એમાં, અત્યારે તો એ થોડો આધુનિક છે, પહેલાં તો હાથેથી ને એના બધા દેશી સંચાઓથી પીંજતા અને પછી એમાંથી કચરો એ બધું બહાર નીકાળી અને જે રૂ ચોખ્ખું થાય એના ગાદલા ભરતા, જે અત્યારે આપણે જોવા મળતું નથી। અત્યારે જ આપણે દુકાનમાંથી મોટી મોટી કંપનીઓના VIP ગાદલાઓ લાવી દઈએ છીએ, એટલે આ લોકોનો ધંધો રોજગાર પડી ગયો। તો મિત્રો, હજુ પણ તમારા ઘરે જો જૂના ગાદલા ઓશિકા હોય તો આ રીતના પીંજાવજો નવા બનાવવા માટે, અને એનાથી આ લોકોને પણ 5 રૂપિયા આવક મળી રહેશે અને આપણી જે આ જૂની પદ્ધતિ છે, આ જે જૂનો ધંધો ઉદ્યોગ છે એ ફરીથી બેઠો થશે કે પડી ના ભાગે। તો મિત્રો, આવા લોકોનો સપોર્ટ કરજો, જેથી આ લોકોનો ધંધો પણ ચાલી જાય અને આપણું પણ કામ થાય અને આપણી આ જે જૂની પદ્ધતિ છે એ આપણા બાળકોને પણ આપણે બતાવીએ કે જુઓ પહેલાં આ રીતના ઓશિકા ભરાવતા, ગાદલા ભરાવતા, બરાબર છે। જુઓ આ બધું રૂ તૈયાર થયું, હવે આ રીતના કપડાની ખોળમાં આ બધું રૂ ભરી અને પછી આ કાકા ગાદલું આખું તૈયાર કરશે। જુઓ વારું જો કોટનના કાપડનું જે કવર બનાવ્યું છે એમાં આ રીતના પીંજેલું શુદ્ધ રૂ છે। જો કેટલું બધું ફૂલી ગયું અને કચરો બધો નીકળી ગયો, એ અંદર ભરાવા લાગ્યું અને પછી એના આ રીતના સોય દોરાથી ટેકા ભરી અને ગાદલું તૈયાર। તો મિત્રો, તમે તમારા આજુબાજુ આવું ક્યાંય જુઓ છો? જો જોતા હોય તો કોમેન્ટ કરજો અને આ વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો અને આ રીતના આપણા સ્થાનિક કારીગરોને સપોર્ટ કરજો।
જો મિત્રો રૂ ભરાઈ ગયા બાદ કેટલું મસ્ત ગાદલું તૈયાર થઈ ગયું છે. હવે આ રીતના દોરાથી ટેકા લઈ અને તૈયાર ગાદલું. તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.